મહેશ નરેશ હિટ્સ હતી. એકચ્યુઅલી મેં જ્યારે બંને આપણા બિરાદરો એમની બાયોગ્રાફી કરી હતી ત્યારે એનું ટાઇટલ આપેલું સૌના હૃદયમાં હર હંમેશ મહેશ નરેશ. ગુજરાતી પ્રજાએ જે કેટલાક લોકોનું ઋણ ક્યારેય ભૂલવાનું નથી એમાં આ બે જવાબદાર મિત્રો આવે છે. બે જવાબદાર. છૂટું પાડીને સાંભળજો. એકવાર ખૂબ જોરદાર તાળીઓ મહેશભાઈ અને નરેશભાઈ માટે હોવી જોઈએ. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે, એવો યોગ છે કે જેમાં બીજી, ત્રીજી અને ચોથી પેઢી પણ પરફોર્મ કરી શકે છે. મંચ છે જેવું, જેના માટે ગની દહીંવાલા એમ લખેલું કે ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પણ પડ્યા તો અભિનય ગણાશે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ આ પરંપરા માટે. અને મિત્રો, તમારી સમક્ષ એક એવા એવોર્ડની કેટેગરી રજૂ કરવી છે. શ્રેષ્ઠ સંગીત. બહુ અગત્યનું માધ્યમ છે આ સંગીતનું. એક બાજુ દિગ્દર્શકની આંખે જોવાનું છે, એક બાજુ ભાવક અને દર્શકની આંખે જોવાનું છે, એક બાજુ કવિએ અનુભવ્યું છે એ અનુભવવાનું છે, અને સાથે સાથે ફિલ્મને ચલાવવાની છે. બહુ અગત્યનું કેન્દ્રબિંદુ કહી શકાય એવું એ માધ્યમ છે ફિલ્મનું, મ્યુઝિક. આવો એના એવોર્ડ માટે હું રૂપલને વિનંતી કરું. સૌથી પહેલાં કવિ અને લેખક મુકેશ માલવણકરજીને વિનંતી મંચ પર આવે, તેમજ હરસુખ પટેલ ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર, એમને વિનંતી કે તેઓ મંચ ઉપર આવે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે મુકેશભાઈ અને હરસુખભાઈને આપણે આવકારીએ. ગુજરાતી કાવ્ય સંગીતના એક અદના ગાયક પરેશ ભટ્ટ, એની એક રચના એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું, ત્યાંથી લઈ અને દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, ત્યાં સુધીની સદાબહાર કાવ્ય રચનાઓ જેમણે આપી છે એવા કવિ આજે મંચ ઉપર મોજૂદ છે. ત્યારે સરસ્વતીના ખોળાના ચારે હાથ એની ઉપર અવતર્યા છે. ત્યારે એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે મુકેશભાઈ અને હરસુરભાઈનું સ્વાગત કરીએ અને નોમિનેશન તરફ આગળ જઈએ. Nominees for the best music are Mehul Surti for કેવી રીતે જઈશ, ઓ રાજ આજ લાગ્યો, ઓ રાજ ક્યાંથી લાગ્યો, ઓ રાજ સમીર રાવલ for વીર હમીરજી, મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હે પ્રાણથી પ્યારા સમજે તારા, મૌલિક મહેતા એન્ડ રાહુલ મુંજારિયા for સાજણ તને મારા સંગ, ઓરે મારી સાજણા લાગે છે કેવા અપ્પુ એડવિન વાસ for ઓ ગોરી મેં તો દિલથી બાંધી છે પ્રી, મનોજ વિમલ for માં ઉમિયાજી પધાર્યા મારે આંગણે, श्रेष्ठ संगीत समीर रावल फिल्म वीर हमीर जी. क्या बात है. सिनेमैजिक सिनेमैजिक मचावे रोमांच गावे दिलोनी शान शंगावे समीरभाई भावने तेन वादे सौ खाने एक आवाज़े सिनेमैजिक सिनेमैजिक. નમસ્કાર. થોડું કહેવા માગું છું, કારણ કે અત્યારે ખાસ તો ભરતભાઈને અને સિનેમેજિકની સંપૂર્ણ ટીમને ખાસ અભિનંદન. ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. જ્યુરી મેમ્બરને પણ મને એવોર્ડ માટે નવાજવા માટે. આ એવોર્ડ એટલા માટે મારો અગત્યનો છે કે મને 50 વર્ષ પૂરા થયા છે અને મેં 125 ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે. એમાં 75 ગુજરાતી પિક્ચરો છે અને 50 બીજી ભાષાની ફિલ્મો છે. તો બીજી ભાષાની ફિલ્મોમાં મને ઘણા એવોર્ડ્સ અને માન મળ્યા છે, પણ આપણું ગુજરાતનું પોતીકું કહેવાય એવી ગુજરાતીમાં મારો પહેલો એવોર્ડ છે, એટલે મને એનો ગર્વ છે. અને આ ગર્વ હું શેર કરવા એટલા માટે માગીશ કે મારા ગુરુજી ઇલિયા રાજાજી વિજુ શાહ, જેમની જોડે હું તૈયાર થયો છું, મારા સાઉન્ડ એન્જિનિયર જય મુલેરકર,
રિચાર્ડ ક્રિશ્ચન્સ, જેઓ મારા ગીતોને કપડાં પહેરાવે છે. અને વીર હમીરજી માટે ખાસ મૌલિકભાઈ એમનો ખાસ આભાર માનું છું, કારણ કે લગભગ 1 થી સવા મહિનો અમને મ્યુઝિક તૈયાર કરવામાં થયું. એ વખતે મારાથી મોઢામાંથી અનન્યાસે નીકળી ગયું હતું કે આટલી બધી મહેનત કરાવો છો તો ઓસ્કાર મળવાનો છે. પણ એ ફિલ્મ આજે ઓસ્કારમાં નોમિનેટ થઈ છે, એટલે આપણા માટે એ પણ ગુજરાત ગૌરવની વાત છે. અને ખાસ આભાર એનો માનીશ કે જે મારી પહેલી ફિલ્મથી બધી આજ સુધીની ફિલ્મોમાં ખભે ખભો મિલાવીને મને આસિસ્ટ કરી રહી છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, વાયોલિન્સ હોય, નોટેશન વર્ક હોય, કમ્પોઝિશન હોય, દરેક જગ્યાએ મારી વાઈફ માના એનો ખૂબ જ આભાર માનું છું. અને આજે એક વસ્તુ હું જાહેર કરું છું કે આજ પછી એટલે કે 2013થી મારી જેટલી ફિલ્મો છે, અત્યારે હું 6-7 ફિલ્મો કરી રહ્યો છું, 2013થી મારી ફિલ્મોમાં હવે નામ આવશે સમીર માના. એટલે મેં અને મારી વાઈફે હસબન્ડ વાઈફની એક પેર બનાવી છે. કારણ કે આપણે જોઈએ છે કે છોકરીઓ પણ આજના સમાજમાં બહુ મહત્ત્વ ધરાવે છે, એટલે છોકરીઓ પણ કોઈ ફિલ્ડમાં પાછી ના રહી જોઈએ. તો ગુજરાતની છોકરી કેમ ના રહે, અને એ પણ પટેલની છોકરી છે. અને ખાસ છેલ્લે મારા ગોડફાધર જેને માનું છું, કારણ કે અમારે તો પ્લાસ્ટિકનો ધંધો હતો, આ લાઈનમાં મને લાવનાર મારી પહેલી ફિલ્મ 1996થી દીકરો મારો લાડકવાયોથી મેં એન્ટ્રી કરી. એવા મારા ગોડફાધર જે આજ સુધી સતત મારી જોડે રહ્યા છે, એમની બધી જ ફિલ્મોમાં હું એમનું મ્યુઝિક આપું છું, એવા કેશવ રાઠોડ બાપુ, આ એવોર્ડ તમને ડેડિકેટ કરું છું. થેન્ક યુ વેરી મચ.